ઓય બાપા હવે તમે છે ને મને મારતા નહીં એમ કહી દો. એ હું તને ચા મારું હું તો મમરાભાઈ ના ધવારો આંખમાં ગળી ગયો તું જોતો તો. હવે એ માઈન તાપ પીડો ફટ દઈને પાછો મારી લીધું. મારું નામ ન દેતો ને ધોલ લત મારી તને. હવે તમે જ મારી. ખોટું બોલે. ખોટો તો તમે બોલો ને કમણે હું મારી ઓડાડી દે. એ જપતો લાકડું છે તો આગુ રાખ. જાવ બે તમે જવો હો આગુ રાખ હું દાજી દાજલા. ઓ બાપા એ બાપા મને દબાડી દીધો તે. ઓય મેં ન દજાડ્યા તમને. ખોટું બોલે દબાડી દીધો પાછો. તમે બે ધાડ મૂકો ને મને તો એવું લાગે તમારે બે ને મને સાન જ પાડીને એટલે તમે બે નાટક કરો છો ના રે ના મમરાભાઈ. પાકો હું ફૂક મારું હાલો હવે આ મારો. તમારો વારો છે મમરા ભાઈ તમે જવો ઓય બાપા મારું કાન કોને બઈડ્યો ના રે ના મમરાભાઈ તમારો કાન એમ હેડ્યો જ ના ને. ઓય કાન ની મસ્તી ન કરતો કાન કેટલો દુખે હવે અમે કાઈ કાન નથી દે. હવે ત્યાર મહિનો ખોટું ન બોલતો આ તમારું હાથ હો મમરાભાઈ. એને મને 2 વાર થપાટ મારી હતી. ઓય દાદા ખાટલે બેઠો તું ને મારી પડખે બેઠો ત્યાં જ મારો કાન મઈડ્યો હવે મેં તમારો કાન નથી મળ્યો તમે ખોટું બોલો માં. અરે અરે ઓય બાપા આમાં હું કામ તે ઘા કર્યો. જતો તપેલી ઢોળી નાખી તે. એ મારા સા નહીં પીવે મેં નહીં ઢોળી. તે ઢોળીને આયા કોણ બીજું છે તે ઢોળે. એ મારે નથી ચાપી એ લ્યો ઢોળી દેવી છે લ્યો. બધી ઢોળી દીધી. ઓય બાપા હવે તે હાથ ને ઉપર કામ કર. હાથ તો ઉપર છે તે સારી તપેલી તે ઢોળ નાખી. ઓય દાદા ઘડીક શાંતિ રાખો આમાં હું થાય છે કઈ ખબર પડતી નથી કાક વિચારવા દો કાઈ વિચારવાનું ના મમરાભાઈ. વિચારવું તો પડે ત્યારે ભોળ તમને ધોલ મારી તમારા માણાને ધોલ મારી મારો કાન મળ્યો આપણે ત્રણે અંદર બાજવા મળ્યા આવું કોઈ દી થાય નહીં ને આવું થાય છે કેમ હા આવી ગયો ઠુશમેન બોલો શું કામ છે ઠુશમેન નું હવે હું કામ છે ખુશમેને મોડો મોડો આવે. તો પણ શું કામ હતું આ સા બનાવતા હતા ને તે તાપ નતો થાતો ફૂંક મારવા હાથ કર્યો થો. તે પણ ફૂક તો આ છે મારતા હોવ એમાં ઠુશમેન ને બોલાવવાનો આમાં ધોળા ધોળીમાં ક્યાંક ઠુશમેન પડશે ને હાથ પગ ભાંગશે તો ખર્ચો તમે દેવો અરે અમારા કામે આવ્યો છે તો અમારા જ ખર્ચો દેવો પડે ને. તો બોલાવજો તો હારું હવે કઈ કામ ના ને તો ઠુશમેન જાય છે ના ના ખુશમેન કામ છે ઉભા રહ્યો બોલા તો એક કામ કરો ને ખુશમેન ના આટો ફેલ ન થાય ને ગામમાંથી 4 સાત મગાવી લ્યો ને આઈ હાથું તમારું. હલો ખુશમેન ગામમાંથી 3 સા પાર્સલ લેતા જા. તો કોણ તમારામાંથી કોણ નથી સા પીતું અમે તો 3 સા પીવી જ છે. તો ઠુશમેન ને નહીં પીવાની ઠુશમેન તો ન્યા પીતો આવશે સા આ તું ના પી લેજે જા. ઠુશમેન સા વાળાની દુકાન ખુલ્લી હોય તો હારું. હે આ બાટલીન કાણીઓ તો અહીંયા તડકાના બેલી આકે છે લાય એને સા પાઈ દો કાંઈ ભાઈ ખુશમેન ને બોલાવી તો આ ઈ તારો હાથ ખુશમેન ને બોલાવીને ભલે નાખો દી તડકાના બેલી હાથ તો આ ખુશમેન હું કામનું તડકે આખો દી બેલી હકાવડેવી. બોલો લ્યો આવડા બે માંથી એકેય સાને લાયક છે હું અહીંયા સા પાવા આવ્યો છે તો ઠુશમેન ઉપર રીક કરવા માંડ્યા હવે તમે તે બેલી આંકો તમારી ખબર આંકો લ્યો હાલો કાનિયા ભાઈ ઘડીક આપણે હાંકવી બાટલી બેલી કેમ હાલતી નથી. આ તો કાનિયા ભાઈ તમે હા ખાઈ ગયા લાગો. હાલ કરો ખાઈ. હે મમરાભાઈ આ ખુશમેન સા લેવા ગયો હજી કેમ આવ્યો નહીં. આવશે હમણાં સાની દુકાન જ બની છે. ના ના સાની દુકાન તો અત્યાર પછી ખુલ્લી જ હોય તો ખુલ્લી હોય તો ખુશમેન કેમ બેહી રહ્યો છે. હાલો હામું જવું પડશે. ના ભાઈ ના બેહો ને હમણાં આવશે તેઈ ના રે ના એમ થોડો હાલે 500 રૂપિયા આપેલા છે હામું તો જવું જ પડશે ને. તો હાલો જઈ હાલો હાલો. હે ભોળા દાદા નહીં આવે છે ઉપાડ્યો જોવું છે કેન પાસ જાય છે હું ભોળા દાદા ને વેચશું ક્યાં ઓછું ક્યાં હું સાવળાની દુકાને. સા વાળાની દુકાને ઠુશમેન નહીં હોય તો ઘરે જાશું 2 થપાટ મારશું 500 રૂપિયા કઢાવશું. તો તમે એને પગાર આપો છો એટલી બધી રેન્જ કરો. તો પણ ઈ ખુશમેન બન્યું હું કામ ટાઈમે કઈ કામ તો કરતું નથી આમ તો પાછું ગમે તારા બોલાવી કે ખુશમેન હાજર છે ખુશમેન હાજર છે તારે કામ તો કરતું ના. એ હારું હાલો ગામમાં આટો તો મારવી. જોયું ને ઠુશમેન ઉપર એ વિશ્વાસ નહીં ને ગામમાં સા લેવા ગયો ને થોડુંક મોડું થઈ ગયું ત્યાં તો ધોલ મારવાની વાતો કરવા માંડ્યા લ્યો હવે આવડાને સા પવાય બેહો હવે તમે સાની વાટે અને ઠુશમેન પહેલી પૈસા પાછા કેમ કઢાવો એ જોવું છે ઠુશમેન એ તો જમવાનું લાવ તો ફટાફટ એ જમવાનું તૈયાર જ છે હાલો જમી લો. આ લાય જમી લો અહીંયા પગથિયે બેહી તે તમે પગથિયે બેહીને જમશો. એટલે તો પણ પગથિયે બેહીને ન જમાય ઘરમાં બેહીને જમી લો ને. એટલે મને ખબર છે પગથિયે બેહીને ન જમાય આ જોડા પહેરીને ન જમાય પણ ટાઈમ હોવો જોઈએ ને વાહે ભીંસ છે તો શાને બેહશે. એ ભોળા દાદા એનો માણસ ને મમરાભાઈ ની મને ગોતે છે એ એને 500 રૂપિયા આપ્યા હતા સા લેવા તે સા દેવા હું ગયો નથી ને એટલે તો કેમ સા દેવાનો ગયા. હવે એ બહુ લાંબી વાત છે હું હાજે તને નિરાજથી બધી વાત કરીશ લાય પેલા આઈસ્ક્રીમ નું શાક બનાવ્યું ને 2 બટકા ખાઈ તો લવ કેમ બન્યું શાક તેમ ખાવ ને. તેને જ શાક્યું સાયકલ તું ને તો કેમ લાગ્યું તું તેમ સાખો તો. તે બરોબર મજા નથી આવતી કા તો એટલે જ હું કહેતી હતી કે આઈસ્ક્રીમ નું શાક ન બને.
ઈ તારી વાત હાચી. હું ઠંડી વસ્તુ હોય અને ગરમ કરીને ન ખવાય, અને ગરમ કરીને ખાવાની વસ્તુ હોય અને ફ્રીજમાં ન મુકાય. આ આઈસ્ક્રીમ તો ઠંડો જ ખાવાની મજા આવે, તો ન મજા આવી. હું મૂકી દેજે પાછી. અને તને કહું, હા? તું થાળી લઈને ભાઈ ગોલા આવે છે, એ સારું. જા જા જલ્દી. જોવો લ્યો સાયકલ તો અહીંયા જ પડી, આપણે સાની વાટે બેઠા અને ઈ ઘરે આવીને બેઠા. એ બકુડા બહાર આવતા 500 રૂપિયા લઈ ગયો અને સા દેવાનો આવ્યો. ખુશમેન આજ 500 રૂપિયા લઈને હંતાઈ ગયા લાગે. હંતાઈ જાય એમ થોડું હાલે. એ બકુડા બહાર આવે છો કે તારી સાયકલ લઈને વિયા જઈએ. અરે સાયકલ લઈને એમ થોડા તમે જઈ શકો? સાયકલ તો મારી જાન છે. સાયકલ ને અડી તો જોવો, ખબર પડે. હાલ લઈ લે બકુડો કઈ આવશે એવું લાગતું ના. હાલ ચાલો. આ હાલતી કેમ ના? તાળું મારેલું દેખો. અરે હા તાળું મારેલું છે, લેવું ખોલ નાખું. આ હાલતી કેમ ના? હા કાંઈ હાલતી ના, સાયકલ બગડી ગઈ લાગે. બગડી ક્યાંથી ગઈ હોય, નવી સાયકલ છે. તો પણ હાલવી જોવે ને. એ તારે લઈને જ જઈએ એટલે ભાગ આગો રે. લ્યો તમે લઈ લ્યો. હું થાય છે બોલ દાદા? એ હાલતી ના મમરાભાઈ. લ્યો ને હું ધક્કો મારું હાલો. કાં હાલી? ના ના તો આ મેં બળ કર્યું તું. લ્યો મમરાભાઈ તમે બળ કરો તો. આ લાવો લાવો. બોલ દાદા ધક્કો તો મારો. ઓ મમરાભાઈ ધક્કો તો મારું છું. હાલો. નથી હાલતી મમરાભાઈ. એક કામ કરીએ તો, હાલો સાયકલ ઊંચી કરી લઈ જઈએ તો. હાલો. હાલો હાલો હાલો. ઓછી કરીને ક્યાંથી લઈ જાવ? તમારો વારો હશે. ઓય બાપા.